નમસ્કાર અમારે સદાયને માટે આદરણીય અમારા વંદનીય પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજ સાંજના પેન્શન સમાચારમાં આપણે વાત કરીશું પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે આજ તારીખ 3/8/2026ની મોડી સાંજે આવી છે એક ચોંકાવનારી માહિતી। તો જોવાનું ચૂકતા નહીં આજનો આ વિડીયો, કારણ કે માહિતી તમારા માટે ખૂબ જ જાણવા જેવી છે અને ખૂબ જ અગત્યની પણ છે। તો ખાસ કરીને વિડીયો અંત સુધી નિહાળી જો હજી સુધી આપણી આ યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટ અને માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ તમે અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો જો તમે કેન્દ્ર સરકાર અથવા તો રાજ્ય સરકારના કર્મચારી અથવા પેન્શનર છો, અથવા તો તમારા પરિવારમાં કોઈ સરકારી નોકરી કરે છે, તો આ સમાચાર તમારા માટે છે। 8મા પગાર પંચ હેઠળ કર્મચારી સંગઠનોએ સરકાર સમક્ષ એવી માંગણીઓ મૂકી છે કે જો તેનો અમલ કરવામાં આવે તો કર્મચારીઓનો કુલ પગાર ફક્ત 7 વર્ષમાં બમણો થઈ શકે છે। જો કે હાલમાં આ ફક્ત દરખાસ્તો છે અને અંદાજો છે, તેનો અંતિમ નિર્ણય 8મા પગાર પંચ અને કેન્દ્ર સરકારનો છે। તો ખાસ કરીને વાત કરી તો જો તમે કેન્દ્ર સરકાર અથવા તો રાજ્ય સરકારના કર્મચારી અથવા પેન્શનર છો, અથવા તમારા પરિવારમાં કોઈ સરકારી નોકરી કરે છે અથવા કોઈ પેન્શનર છે, તો તેમના માટે આજના સમાચાર ખૂબ જ જાણવા જેવા છે। તો 8મા પગાર પંચ હેઠળ કર્મચારી સંગઠનોએ સરકાર સમક્ષ એવી માંગણીઓ મૂકી છે કે જો તેનો અમલ કરવામાં આવે તો કર્મચારીઓનો કુલ પગાર ફક્ત 7 જ વર્ષમાં બમણો થઈ શકે છે। જો કે હાલમાં આ ફક્ત દરખાસ્તો છે, અંદાજો છે અને અંતિમ નિર્ણય છે તે 8મા પગાર પંચ અને કેન્દ્ર સરકારના હાથમાં છે। તો 3%નો વધારો પૂરતો નથી। વાસ્તવમાં કેન્દ્ર સરકારના કર્મચારી સંગઠનોનું કહેવું છે કે વર્તમાન 3% વાર્ષિક વધારો કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગારની માંગમાં જે કર્મચારીઓનો મૂળ પગારમાં વધારો કરવા માટે પૂરતો નથી। તેથી તેમણે 8મા પગાર પંચમાં વાર્ષિક 5%થી 7%નો વધારો મોંઘવારી ભથ્થા એટલે કે ડીએને નિશ્ચિત સ્તરે મૂળ પગારમાં મર્જ કરવા અને તમામ ભથ્થાઓમાં નોંધપાત્ર વધારો કરવાની માંગ કરી છે। તો હાલમાં જે વાર્ષિક 3%નો વધારો થતો હોય છે, તેમાં પણ કર્મચારી અને પેન્શનરોના જે સંગઠનો છે તેણે વધારો કરવા માટેની દરખાસ્તો પણ રજૂ કરી છે, કારણ કે હાલના આ સમયમાં માત્ર 3%નો વધારો છે તે ખૂબ જ અપૂરતો દેખાઈ રહ્યો છે। તેથી 8મા પગાર પંચમાં જે વાર્ષિક 5%થી 7%નો વધારો કરવો તેમજ મોંઘવારી ભથ્થા એટલે કે ડીએને નિશ્ચિત મૂળ પગારમાં જે નિશ્ચિત સ્તર હોય તે મૂળ પગારમાં મર્જ કરવામાં આવે તેમજ તમામ ભથ્થાઓમાં નોંધપાત્ર વધારો કરવાની પણ માંગણીઓ કરવામાં આવી છે। તો ખાસ કરીને કર્મચારીઓની સૌથી મોટી માંગણીઓ શું છે તેની વાત કરીએ તો સૌથી પહેલા સંગઠન એટલે કે એનસીજેસીએમે વાર્ષિક પગાર વધારા માટેની માંગ કરી છે 6%ની, તેમજ ડીએ અંગેની માંગ છે તો બધા ભથ્થા 3 ગણા કરવા જોઈએ અને તેમનો ડીએ એક સાથે જોડવો જોઈએ। તો ત્યારબાદ વાત કરીએ તો એનએફપી જે સંગઠન છે તેણે 6% મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની તેમજ 25% ડીએ વધારાને બેઝિક પગારમાં મર્જ કરવાની પણ માંગણી કરેલી છે। તો ત્યારબાદ જોઈએ તો 7 વર્ષમાં પગાર બમણો કેવી રીતે થઈ શકે। તો ઓલ ઇન્ડિયા એનપીએસ એમ્પ્લોઈઝ ફેડરેશન ના રાષ્ટ્રીય પ્રમુખ મનજીતસિંહ પટેલે એક અંદાજ તૈયાર કર્યો છે, જે ધારે છે કે 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.1 હોઈ શકે છે। તો તેમના મતે લેવલ 1 કર્મચારીનો મૂળ પગાર જે 18,000 રૂપિયાથી વધીને 37,800 રૂપિયા થશે। તો દર વર્ષે 7% ચક્રવૃદ્ધિ વધારો આપવામાં આવશે તો દર 6 મહિને ડીએમાં 2%નો વધારો થશે। તો
તો જાન્યુઆરી 2033માં 25% ડીએને મૂળ પગારમાં મર્જ કરવામાં આવશે અને આ પરિણામોને આધારે એવો અંદાજ છે કે કર્મચારીઓના કુલ પગારમાં માત્ર 7 વર્ષમાં લગભગ 106%નો વધારો થશે। તો ખાસ કરીને આપણે વાત કરી તેમ કે 7 વર્ષમાં કઈ રીતે બમણો થાય, તો આ ફક્ત અંદાજો છે। કઈ રીતે થાય તો એનપીએસ એમ્પ્લોઈઝ ફેડરેશનના જે ઓલ ઇન્ડિયાના પ્રમુખ છે મનજીતસિંહ પટેલ, તેણે એક અંદાજ તૈયાર કરેલો છે, જેમાં લેવલ 1 કર્મચારીનો મૂળ પગાર જો 18,000 રૂપિયાથી વધીને 37,800 થાય અને દર વર્ષે 7% ચક્રવૃદ્ધિ વધારો આપવામાં આવે તો દર 6 મહિને ડીએમાં 2%નો વધારો થશે। તેમજ જાન્યુઆરી 2033માં 25% ડીએને મૂળ પગારમાં મર્જ કરવામાં આવશે। તો આ પરિણામોને આધારે એવો અંદાજ છે કે કર્મચારીના કુલ પગારમાં માત્ર 7 વર્ષની અંદર લગભગ 106%નો વધારો કરવામાં આવશે। તો ત્યારબાદ વાત કરીએ તો તારીખ અને 7 વર્ષનો જે અંદાજિત પગાર છે તેની ગણતરી વિશે। તો તારીખ 1 જાન્યુઆરી 2026 અંદાજિત કુલ પગાર 37,800। 1 જાન્યુઆરી 2027 રૂપિયા 42,064 રૂપિયા, જેમાં 11%નો વધારો। તેમજ 1 જાન્યુઆરી 2028 જેમાં 46,739 રૂપિયા અંદાજિત પગાર, જેમાં 24%નો વધારો દર્શાવે। તો 1 જાન્યુઆરી 2029 તેમાં 51,863 37%ના વધારા સાથે। તો 1 જાન્યુઆરી 2030 જેમાં રૂપિયા 57,476 જે 52%નો વધારો દર્શાવે છે। તેવી જ રીતે 1 જાન્યુઆરી 2031 તેમાં 63,620 જે 68%નો વધારો દર્શાવે છે। 1 જાન્યુઆરી 2032 તેમાં 70,342 જેમાં 86%નો વધારો દર્શાવે છે। તેવી જ રીતે 1 જાન્યુઆરી 2033 તેમાં રૂપિયા 77,694 તો 106%નો વધારો દર્શાવે છે। તો હવે નિયમો શું છે તેની વાત કરીએ તો હાલમાં 7મા પગાર પંચ હેઠળ કર્મચારીઓને વાર્ષિક 3%નો વધારો મળે છે। લેવલ 1 કર્મચારીનો મૂળ પગાર રૂપિયા 18,000 લગભગ 10 વર્ષમાં વધીને આશરે રૂપિયા 23,486 થાય છે। આ ઉપરાંત તેમને ડીએ, એચઆરએ અને પરિવહન ભથ્થા પણ મળે છે। તો ડીએ અને એચઆરએ મૂળ પગાર પર આધારિત હોય છે। તો ત્યારબાદ વાત કરીએ તો શું ખરેખર પગાર બમણો થશે? તો હાલમાં જવાબ ના છે, કારણ કે આંકડા કર્મચારી સંગઠનોની ભલામણો અને નિષ્ણાંતોના અંદાજ પર આધારિત છે। તો 8મા પગાર પંચે હજુ સુધી આ દરખાસ્તો પર અંતિમ નિર્ણય જાહેર કર્યો નથી। તો આનો અર્થ એ થયો કે 7 વર્ષમાં પગાર બમણો કરવાનો દાવો એક કામચલાઉ ગણતરી છે, સત્તાવાર સરકારી જાહેરાત નથી। તો જો કમિશન આ ભલામણો સ્વીકારે છે તો ઓછા પગારવાળા કર્મચારીઓને સૌથી વધુ ફાયદો થઈ શકે છે। તેથી 8મા પગાર પંચની ભલામણો પર હવે લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો નજર રાખી રહ્યા છે। તો પેન્શનર મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતી અને સમાચાર જાણવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।